નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। લોકોને પાયાની સુવિધા મળે એ માટે સરકારો પૈસા ખર્ચે, ગ્રાન્ટ ફાળવે, કામને જમીન પર ઉતારવા ગમે એટલું મથે, પણ અધિકારીઓ એના પર પાણી ફેરવી નાખવાનો એક મોકો ચૂકે એમ નથી। કામ ગમે એટલું નાનું કેમ ના હોય, પણ એમાં ભ્રષ્ટાચાર થયા વિના રહેતો નથી। ગામમાં પાણીની સમસ્યા હોય અને લોકો જ્યારે નેતા પાસે રજૂઆત લઈને જાય, એ પછી ગ્રાન્ટ મળી જાય, ટાંકી પણ બની જાય, પણ જ્યારે એનું ટેસ્ટિંગ થતું હોય અને એમાં જ ટાંકી તૂટી પડે તો કામમાં કેટલી લાલિયાવાડી થઈ હશે એની કલ્પના આપણે કરી શકીએ। રાજ્યમાં બનેલી એવી બે ઘટનાઓ જેણે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું। સોશિયલ મીડિયા પર પણ એ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે। થોડા દિવસ પહેલા અમદાવાદના સારંગપુરમાં એક પાણીની ટાંકી પર જેસીબી ઉતારતા લોકોએ જાણતા અજાણતા કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। કોર્પોરેશનને ગાળો ભાંડી ન કહેવાની કમેન્ટો વાયરલ થઈ, પણ જમીની હકીકત કંઈક અલગ હતી। 75 વર્ષ પહેલા બનેલી એ ટાંકી એટલી મજબૂત હતી કે એને સામાન્ય રીતે તોડવામાં આવે તો તોડવી એ અશક્ય હતી, જેથી એને તોડવા માટે 8 ટનનું જેસીબી ક્રેનથી ટાંકી ઉપર ચડાવવું પડ્યું। નજરે જોનારા લોકો પણ આ મજબૂતાઈની ચર્ચા કરતા દેખાયા। બીજી તરફ સુરતના કામરેજમાં એનાથી સાવ વિપરીત ઘટના કેમેરામાં કેદ થઈ। ગાય પગલા નામના એક ગામમાં લોકોને પાણી મળી રહે એ માટે 95 લાખની ટાંકી બનાવાઈ। ટોટલ બજેટ 21 કરોડનું હતું। ટાંકી તો બની ગઈ, પણ ટેસ્ટિંગ માટે પણ માંડ પાણી ભરાયું ત્યાં તો એ તૂટી પડી। મજાની વાત એ છે કે નજીકના સમયમાં જ બનેલી આ બંને ઘટનાઓએ લોકોએ પણ એક સાથે જોડી દીધી, જેથી કોંગ્રેસે પણ મોકો શોધીને ભાજપ પર કમિશનખોરીનો આક્ષેપ લગાવતા કહી દીધું કે 75 વર્ષ પહેલા કોંગ્રેસના શાસનમાં બનેલી ટાંકી તોડવા એક બાજુ જેસીબીની જરૂર પડે છે, ત્યાં બીજી બાજુ ભાજપના શાસનમાં બનેલી ટાંકી ટેસ્ટિંગ સમયે જ તૂટી પડે છે। ત્યારે અહીંયા સવાલ એ છે કે કોંગ્રેસના આક્ષેપનું આખરે સત્ય છે શું, અને ભ્રષ્ટાચારના કારણે કામમાં નબળી ગુણવત્તાનો ઉકેલ છે શું? કમિશનખોરી કરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સબક ક્યારે શીખવાડશે? આ વિષય પર આજનું મહામંથન કરીએ। તો માત્ર એક ઘટના બને અને સરકારી બાબુઓ જનતાના પૈસા કેવી રીતે વાપરે છે અને ઘરે કેવી રીતે લઈ જાય છે એ છતું થઈ જાય। અમદાવાદના સારંગપુરમાં 1951માં બનેલી એક પાણીની ટાંકીનો વિડીયો ઉત્તરાયણના દિવસે વાયરલ થયો હતો। કોઈએ કીધું કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવેલો વિડીયો છે, એટલે કે એઆઈ વિડીયો છે। જ્યારે અમારી ટીમે તપાસ કરી તો ખબર પડી કે 75 વર્ષ પહેલા, એટલે કે દેશની આઝાદી વખતે બનેલી એ 10 માળની એક પાણીની ટાંકી, એને તોડવા માટે મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો છે। એટલે કે આ વિડીયો એ સાચો છે, એઆઈથી જનરેટેડ આ વિડીયો નથી। પાણીની ટાંકીને તોડવા માટે કોન્ટ્રાક્ટરે જ્યારે કામની શરૂઆત કરી તો એને ખબર પડી કે ટાંકીના 2 બીમ એટલા મજબૂત છે 75 વર્ષે કે મજૂરોને પણ એ ઘણ અને હથોડા લઈને એને તોડવા મોકલ્યા, પણ ટાંકીનું મજબૂત બાંધકામ એ મચક આપતું નથી। અધિકારીઓએ વિચાર કર્યો કે આનો રસ્તો કંઈક કાઢવો જોઈએ, તો ટાંકીને તોડવી પણ ખૂબ જરૂરી છે। કોન્ટ્રાક્ટરને કીધું કે ભાઈ 8 ટનનું એક જેસીબી મંગાવો જે આ તોડી શકે, અને એક વિશાળકાય ક્રેનથી એ જેસીબીને 10 માળની ઊંચી પાણીની ટાંકી ઉપર એને ચડાવ્યું। ત્યારે આ મશીનથી એ ટાંકી એ તૂટી। બીજી એક પાણીની ટાંકી જે ખૂબ ચર્ચામાં છે, સુરતના કામરેજ તાલુકાના તડકેશ્વર ગામમાં એ ટાંકી બની રહી હતી, જેના દ્રશ્યો તમે ટીવી પર જુઓ છો। નલ સે જલ યોજનામાં ગ્રાન્ટ મળી હતી અને 21 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે ટાંકી બની તો એનો પહેલો ટ્રાયલ થયો। ટાંકીની ક્ષમતા 11 લાખ લીટરની હતી। ટાંકીમાં 9 લાખ લીટર જેટલું પાણી જ્યારે ગયું અને એક સાથે ટાંકી તૂટી પડી। 3 મજૂરોને પણ એમાં ઈજા થઈ। સરકારે અત્યારે જે તે વખતે આ ટાંકીને જ્યારે મંજૂરી મળી અને એના જે નાયબ કાર્યપાલક એન્જિનિયર હતા, એક એને અને એક જે અત્યારનો એન્જિનિયર હતો, એ બંનેને સસ્પેન્ડ કર્યા છે, અને એની સાથે એ 7 કોન્ટ્રાક્ટરની અને અધિકારીઓની એ ધરપકડ પણ એ કરી છે। કોંગ્રેસે એવું કીધું કે અમારા સમયે ટાંકી બની હતી, આઝાદી વખતે બની હતી, તમારે કોઈ સંજોગો વસાત એને તોડવી પડે એમ હતી, લીક થઈ હશે, પણ 75 વર્ષે જ્યારે તમારે ટાંકી તોડવાની જરૂર પડી તો તમારે મશીનની મદદ લેવી પડી। જેસીબી એ શક્તિનું, આ બધા કામમાં, કન્સ્ટ્રક્શનના કામમાં શક્તિનું પર્યાય છે કે ભાઈ જેસીબીથી કયા કામ થાય, તો કે માણસોથી ના થાય, એક કામ જેસીબીથી થાય। તમારે જેસીબી
એ 10 માળથી ઊંચી પાણીની ટાંકી ઉપર ચડાવવું પડ્યું અને ત્યારે એનો કઠેડો એ તૂટ્યો, કારણ કે 2 બીમ એટલા બધા મજબૂત હતા અને એનું સ્ટ્રક્ચર એટલું બધું મજબૂત હતું કે તમે એ ટાંકી તોડી નહોતા શકતા, મશીનથી તમારે ટાંકી તોડવી પડી. અને એની સાથે છેલ્લા 1, 2, 3 વર્ષમાં બનેલી એક ટાંકી જેમાં માત્ર 11 લાખ લીટર પાણીની એની ક્ષમતા હતી ને માત્ર 9 લાખ લીટર પાણી હજી ગયું જ છે. પહેલો જ ટર્ન છે કે ભાઈ પંપ બરાબર કામ કરે છે કે નહીં, પાણી અંદર ટકે છે કે નહીં, ક્યાંકથી લીક નથી થતી. ના, પહેલો ટ્રાયલ હતો ને એ ટ્રાયલમાં આ ટાંકી એ તૂટી પડી. સૌથી મોટો સવાલ એ છે કે આ 21 કરોડ રૂપિયાના ખર્ચે આ ટાંકી બનતી હતી. આપણને ક્યારેક એવું લાગે કે સરકારોના કરોડોના બજેટ હોય છે અને એમાં 21 કરોડ એ કોઈ નાની રકમ હશે, પણ આપણે બધા જાણીએ છીએ કે દિવસમાં ખૂબ મજૂરી કરનારો આ દેશનો ટેક્સ પેયર આખા દિવસની એ પરસેવેથી રેબઝેબ મજૂરી કરે ત્યારે માંડ 500 રૂપિયા કમાય ને એવા સમયે કોઈક 21 કરોડના ખર્ચે 33 ગામોને પાણી આપવાનું હોય ને એ ટાંકી બનતી હોય, એ વિકાસનું કામ થતું હોય, નવું કોઈ સ્ટ્રક્ચર બનતું હોય ને તૂટી જાય, લોકો એ સવાલ કરશે. બીજો સવાલ એ પણ છે કે માત્ર એક નાનું એવું કામ તમારા અબજો નિખરવોના બજેટમાં એક માત્ર કામ જો એનાથી એ ના સરખું થયું ને એમાં કોઈને ભ્રષ્ટાચારની બદબુ આવી તો એની સામે કરેલા લાખો નિખરવો રૂપિયાના કામો પણ એક જ ઝાટકામાં ધોવાઈ જાય છે. લોકોના એ મગજમાં રહી જાય છે કે 11 લાખ લીટર પાણીની ક્ષમતાની ટાંકી 9 લાખ લીટર પાણી ભરતા એ તૂટી ગઈ. સારું થયું કે પહેલા ટ્રાયલમાં ખબર પડી ગઈ અને ભ્રષ્ટાચાર છતો થયો. પણ આજના સમયે ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓની સામે, એ અધિકારીઓની સામે ગમે એટલા ઓપરેશન થાય પણ એ ખુલ્લા ઝડપાય તોય આજે એ અધિકારીઓ કોઈ વિકાસના કામમાંથી કટકી કરવાનું બિલકુલ ચૂકતા નથી. કાયદાઓની ખબર નહીં, હું તો કાયમ અહીંથી ચર્ચા કરું છું કે 1064 તમે ફોન કરો, એસીબી આવા અધિકારીઓને તરત ઝડપી લેશે, પણ એ કોન્ટ્રાક્ટરની પણ કોઈ મજબૂરી હશે. એ અધિકારીઓ એટલા દબાવ્યા હશે કે એને કંઈક આપવું પડ્યું હશે ને એ આપતા આપતા એની પાસે કંઈ નહીં વધુ હોય. હું માનું છું કે 21 કરોડ એ ભરભર ભૂકો થઈને એક જ સેકન્ડમાં પડી ગયા. જોવાની વાત એ છે કે આ ભ્રષ્ટાચારીઓની સામે કાયદા ગમે એટલા બને, આપણે એવું કહીએ કે એસીબીને ખુલ્લી છૂટ છે ને એસીબી આ તમામ લોકોને પકડે છે, પણ સૌથી મોટો મુદ્દો એ છે કે તમે સરા જાહેર કોઈ છટકામાં કોઈક એક અધિકારી, એસીબીના છટકામાં કોઈક અધિકારી કે કર્મચારી સીધો કેમેરામાં ઝડપાય, કારણ કે એના ફોટોગ્રાફ છે, એના પંચ એ જગ્યાએ, એ છટકાની જગ્યાએ હાજર છે, કારણ કે એની વિડીયોગ્રાફી પણ થઈ રહી છે. છતાં પણ તમે વિચારો કે એક કર્મચારી અધિકારી સસ્પેન્ડ થાય એને 90 દિવસ સુધી 50% પગાર આપવો પડે છે. એટલે જે વ્યક્તિ ખુલ્લો ઝડપાયો છે, કેમેરામાં એને પૈસા લેતા પકડાયો છે. આમાં તો ખબર નથી કોણે કેવી રીતે લીધા હોય, તો કોન્ટ્રાક્ટરને 2 મારશે તે દિવસે ખબર પડશે કે વાસ્તવમાં આમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થયો. પણ ખુલ્લો કેમેરામાં ઝડપાયેલો એ ભ્રષ્ટાચારી પણ 90 દિવસ સુધી સરકારનો, ટેક્સ પેયરનો પગાર 50% એના ઘરે લઈ જાય છે. એને ભથ્થું પણ આપવાનું, એને ડીએ પણ આપવાનું અને બાકીના ભથ્થા પણ એના ખાતામાં જમા કરવાના. 90 દિવસ થઈ ગયા અને જો એની સામે ચાર્જશીટ ના થઈ, કોઈ ગુનો સાબિત ના થયો અથવા સસ્પેન્શન લંબાયું, તો બાકીના 90 દિવસ પછી એને 75% પગાર એ આપણા ગુજરાતમાં એ સરકારી કર્મચારી જે કેમેરામાં પૈસા લેતા ખુલ્લો ઝડપાયો છે એને એ પૈસા આપવા પડે. હું માનું છું કે આજની તારીખે જ્યારે આપણે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને ભારતની વાત કરીએ ત્યારે આવા કાયદાઓ એ અધિકારીઓ માટે સૌથી મોટી એક રાહતની વાત છે. અને એના કારણે પણ ક્યારેક એ નહીં ડરવાનું કારણ પણ આ બધું થતું હશે કે આપણને કોણ શું કરી લેવાનું છે. આપણા ઘરોમાં તો આપણને એનો કોઈ વાંધો નથી કે કોઈ પૈસા લઈ આવે છે, એના ઘરે દીકરી દેવામાં વાંધો નથી ને એની હારે સંબંધ કરવામાં વાંધો નથી. તો આવા ભ્રષ્ટાચારીઓ ડરશે ક્યારે? સારું થયું કે આ એક સમયે ખબર પડી ગઈ. કોઈ 2, 5, 10 દિવસ એ શરૂ થયું હોત એમાં પાણી ભરવાનું ને કોઈક એક સમયે જો એ તૂટી પડી હોત તો કેટલા લોકોના જીવ જાત એ આપણને ખબર નથી. પણ મુદ્દો એ પોલિટિકલ બન્યો. કોંગ્રેસ એવું કહી રહી છે કે 75 વર્ષ પહેલા અમારા શાસનમાં બનેલી એક ટાંકી એમનામ રહી ગઈ, તમારે તોડવી તો તમારે મશીન લાવવું પડ્યું અને તમારા શાસનમાં તમે 21 કરોડના ખર્ચે ટાંકી બનાવી. પહેલી જ વારમાં તમે 9 લાખ લીટર પાણી ભર્યું, હજી તો એની ક્ષમતા જેટલું પાણી નહોતું ભર્યું અને ટાંકી એ તૂટી પડી. તો સૌથી પહેલા એ આક્ષેપ પ્રત્યાક્ષેપને સંભળાવું છું અને પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. ટાંકીની જે કિંમતની વાત કરીએ, આમ તો યોજના 20 કરોડની છે, પણ ટાંકી 94,84,000 એટલે કે 95 લાખ રૂપિયાની ટાંકી બનેલી હતી. એના માટે સંબંધિત જે કાળિયા પર લગીને હતા, ગાયબ કાળિયા પર લીધે હતા, એમાં બંનેને
સસ્પેન્ડ કર્યા. ત્રીજા એક અંકિત ગરાસિયા હતા, એ પણ કાર્યવાહી દીધા. એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે, એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ. એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે, અધિકારીઓની ધરપકડ થઈ નથી. એના ઘરે ગયા પરંતુ એ નહોતા. અને કડકમાં કડક સજા થાય જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને. જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે. એટલે એમાં પણ એમને જે कामगिरी करी जो कर सका नहीं। 21 करोड़ से ज्यादा रकम से बनी हुई एक पानी की टैंक जो अभी तो उसका ओपनिंग नहीं हुआ, टेस्टिंग में ही धराशायी हो गई। और दूसरी तरफ सोशल मीडिया में एक वीडियो चल रहा है कि कांग्रेस के शासन में बनी हुई एक पानी की टंकी को तोड़ने के लिए जेसीबी मशीन को यूज किया जाता है। तो आज पूरे गुजरात के लोग ये कमीशन राज को देख रहे हैं। पूरी दुनिया के सामने भाजपा का कमीशन राज एक्सपोज हो रहा है और ये पानी की टंकी या ब्रिज नहीं टूट रहे, ये भाजपा का जो भ्रष्टाचार है, जो कमीशन राज है, जो 40% कमीशन वाली ये गुजरात की भाजपा सरकार है, वो हर तरफ से एक्सपोज हो रही है। तो हूँ આજનો વિષય છે ટાંકી તૂટતા વાત શાસન પર આવી। બે વક્તાઓ છે, ડોક્ટર યજ્ઞેશ દવે છે ભાજપના નેતા છે ને નિશાંતભાઈ રાવલ છે કોંગ્રેસના નેતા છે। નિશાંતભાઈ, સૌથી પહેલો સવાલ કે આજે તો અમિતભાઈ પણ હિન્દીમાં બોલવા માંડ્યા કે પાણીની ટાંકી એમ કે કોંગ્રેસના શાસનમાં બની હતી, 75 વર્ષ થયા ને એને તોડવા તમારે ક્રેન અને જેસીબી લાવવું પડ્યું અને ભાજપના શાસનમાં સુરતમાં 21 કરોડનો ટોટલ પ્રોજેક્ટ હતો, એક ટાંકી બનતી હતી, એ માત્ર ટ્રાયલમાં તૂટી ગઈ। તો આજ એકદમ મોકો એને લઈ લીધો। 40% કમિશન વાળી વાત મને થોડી જૂની જૂની લાગે છે। નિશાંતભાઈ। નહીં હેમંતભાઈ, પહેલા તો શરૂઆતમાં હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે ગુજરાતની જનતાની કમનસીબી જુઓ। પહેલા તો ગુજરાતના ગામોમાં વર્ષો સુધી પાણીની ટાંકી ના હોય। પાણીની ટાંકી જો કદાચ બની જાય તો ઉદ્ઘાટનના સમયે ટેસ્ટિંગના માધ્યમ દ્વારા જે સુરત અને જે નવસારીમાં આપણે દ્રશ્યો જોવા મળ્યા એ રીતે પાણીની ટાંકી કલેપ્સ થઈ જાય, પડી જાય, તૂટી જાય। જો પાણીની ટાંકી કદાચ કલેપ્સ ના થાય, પડે નહીં અને પાણીની ટાંકી હેમખેમ ટકી જાય અને એનું ટેસ્ટિંગ પણ સંપૂર્ણ થઈ જાય ત્યારે ખબર પડે, પેલા ઇજનેરોને, મહાન ઇજનેરોને ખબર પડે કે આપણે તો પાણીની પાઇપલાઇન નાખવાનું ભૂલી ગયા છે। એટલે વર્ષો સુધી પાણીની ટાંકી ત્યાં એવી નવી કટાઈને તૂટવાની કદર પર આવી જાય। કદાચ પાઇપલાઇન પર હોય ને પાણીની ટાંકી પણ હોય તો એ પાઇપલાઇન માંથી દૂષિત પાણી આવે અને ગાંધીનગર જિલ્લામાં જે 150 વ્યક્તિઓ દૂષિત પાણીના કારણે હોસ્પિટલાઇઝ થયા, ઇન્દોર જેવી ઘટના બનતી બચી ગઈ, એવી હાલત થાય। ચલો દૂષિત પાણી પણ ના હોય તો એ જે પાણીની ટાંકી છે વર્ષો સુધી એની સફાઈ ના થતી હોય અને સફાઈ પણ થતી હોય હેમંતભાઈ, તો તમે વિચારો કે નલ સે જલ યોજનામાં ખાલી નળ દેખાતા હોય, ઘર ઘર સુધી પાણી ના પહોંચતું હોય। આ ગુજરાતની જનતાની દુર્દશા ભારતીય જનતા પાર્ટીએ કરી। આ છે સાચું ગુજરાત મોડેલ। વિચારવા જેવી લાયક બાબત એ છે કે એક તરફ તમે જો કે 75 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન, દેશની આઝાદીના સમય પછી બનેલી, કોંગ્રેસના શાસનમાં બનેલી એક ટાંકીને તોડવા માટે મોટા મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એનો શ્રેય બિલકુલ કોંગ્રેસ પાર્ટીએ લેવો જોઈએ। કારણ કે કોંગ્રેસે જેટલા પણ તમને ગુજરાતમાં પણ જેટલા પણ તમને કન્સ્ટ્રક્શન આપ્યા છે એ બધા મજબૂત આપ્યા છે। કોંગ્રેસે જે શાળાઓ બનાવી, કોંગ્રેસે જે બ્રિજ બનાવીને આપ્યા, કોંગ્રેસે જે પાણીની ટાંકીઓ તમને બનાવીને આપી, આજે બધી અડીખમ ઉભી છે, તમે એનું મેન્ટેનન્સ પણ નથી કરી શકતા। આજે ગુજરાતમાં 620 થી વધુ ડેમો તમે જુઓ હેમંતભાઈ, 50 વર્ષ જૂના કોંગ્રેસના શાસનમાં બનેલા ડેમો। ભારતીય જનતા પાર્ટી તો ગુજરાતમાં એક કે 9 ડેમ બનાવી નથી શકી, પણ એ ડેમોનું મેન્ટેનન્સ કરવાની જે જવાબદારી તમને સોંપેલી છે 30 વર્ષથી, તમે એ તો નિભાવો। અમે તમારા પાસેથી શુદ્ધ કન્સ્ટ્રક્શનની આશા નથી રાખતા કે તમે મજબૂત આરસીસીનું એક M20 થી વધુ ગ્રેડનું તમે કન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરશો। પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં આવીને એવું બોલે કે પાણી અને ડાંબરને વેર છે, પાણી અને ડાંબરની દુશ્મનાવટના કારણે ડાંબરના રોડ વારે વારે વરસાદમાં તૂટી જાય છે। અરે તમે તો એવી હાલત કરી નાખી કે હવે તો પાણી અને આરસીસી નો વેર થઈ ગયો। જે આરસીસી નું કન્સ્ટ્રક્શન 100 વર્ષ સુધી ટકવું જોઈએ અને M20 ગ્રેડની ઉપરનું આરસીસી નું કન્સ્ટ્રક્શન હેમંતભાઈ એટલે ઇક્વિવેલન્ટ ટુ પથ્થર કહેવાય અને એ કન્સ્ટ્રક્શન ટેસ્ટિંગ દરમિયાન તૂટી જાય, આનાથી મોટી શરમજનક ઘટના કઈ કહેવાય? હમણાં તમે બતાવ્યું માનનીય ઈશ્વરસિંહ પટેલ જે મંત્રી છે પાણી પુરવઠા
વિભાગના મેં તો પહેલી વાર જોયા, પહેલી વાર નામ સાંભળ્યું. સોરી ફોર ધેટ, મેં તો પહેલી વાર નામ સાંભળ્યું. કામ કર્યા હોય તો કોઈએ સાંભળ્યું હોય ને એમનું નામ. કામ જ નથી કર્યા કેવી રીતે ખબર હોય? ગુજરાતની જનતાને નહીં ખબર હોય કે ઈશ્વરસિંહ પટેલ કોઈ છે એવા કે જે પાણી પુરવઠાના મંત્રી છે? અરે નૈતિકતાના ધોરણે એમને રાજીનામું આપવું જોઈએ. તમારા નાકની નીચે તમારા અધિકારીઓ આટલો મોટો ભ્રષ્ટાચાર કરીને આવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે, હલકી ગુણવત્તાવાળી આવી ટાંકીઓ બનાવે. અરે આ ગ્રામજનોનો શું વાંક હેમંતભાઈ, જે વર્ષોથી પાણી માટે તડપી રહ્યા હતા? એમને તો આશા હતી કે વર્ષો પછી એમના ગામમાં પાણી આવશે. 33 થી 35 ગામોને ઇફેક્ટ થઈ ગયા પાણીની ટાંકી તૂટવાથી. હવે ફરી વખત વર્ષો સુધી કન્સ્ટ્રક્શન કરશે અને ફરી વખત પાણી આપવાની વાતો કરશે. ઓકે જગનેશભાઈ, આ તો કેટલી શરમજનક ઘટના છે કે એક 5-7 દિવસ પહેલા વાયરલ થયેલો વિડીયો કે ભાઈ આ ટાંકી છે એ તોડવાની જરૂર પડી અને એની માટે ક્રેન મંગાવવી પડી, કંઈક લીક થતી હશે ને એન્જિનિયરોએ રિપોર્ટ કર્યો છે કે આને તોડવી જરૂરી છે. પણ જયારે એને તોડવા માટે જાય ત્યારે ખબર પડે કે આની સ્ટ્રેન્થ એટલી મજબૂત છે, એનું સ્ટ્રક્ચર એટલું મજબૂત છે કે એને એ મશીન સિવાય તૂટે એમ નથી, ઘણ અને હથોડાથી તૂટે એમ નથી. અને એક ટાંકી નવા સમયમાં 21 કરોડના પ્રોજેક્ટ માટે આપેલી પાણીની ટાંકી માત્ર 9 લાખ લીટર પાણી ભરે. હજી એમાં પણ 20% પાણી ઓછું ભર્યું હતું. પહેલો જ દિવસ થઈને પાણી એ ટાંકી તૂટી જાય. હું માનું છું કે આનાથી શરમજનક ઘટના એ બીજી કોઈ નથી. સરકારો એ 7 લોકોને ધરપકડ કરી લે, 2 લોકોને સસ્પેન્ડ કરી નાખે, પણ સવાલ એ છે કે નીચે જોનારું કોઈ નથી. જયારે બનતું હતું ત્યારે કોઈને એમાં રસ નહોતો. જેને પૈસા ઘરે લઈ જવામાં રસ હતા એટલો જ રસ હતો. કોઈને એ રસ નહોતો કે આ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ એનું સ્ટ્રક્ચર ટકી જાય. જો સરકાર જ્યારે કોઈ પણ પ્રજાના વિકાસના કે લોક કલ્યાણના કામો કરતી હોય છે ત્યારે સરકારનો ઈરાદો એ પ્રજા કલ્યાણ અને પ્રજાના જનહિતનો જ હોય છે અને જનહિતના નિર્ણયો જ સરકાર લેતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ હું એટલું કબૂલ કરું છું, હું તો નથી કહેતો કે પાણી ટાંકી નથી તૂટી, હું એવું પણ નથી કરતો કે એમાં કંઈક ખોટું નથી થયું. ખોટું ચોક્કસ થયું હશે તો જ આ પાણીની ટાંકી તૂટે, તો જ કોલેપ્સ થાય, એ પણ કબૂલ કરું છું. પરંતુ કયા લેવલે ક્યાં થયું છે એના માટે સસ્પેન્ડ પણ અધિકારીઓને કરવામાં આવ્યા. બીજું કે એની સામે પગલાં પણ લેવામાં આવ્યા. સાથે સાથે જે કોન્ટ્રાક્ટર હતા એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટેડ કરી અને કોન્ટ્રાક્ટરે અત્યાર સુધીમાં જે કામગીરી કરી હોય એ કામગીરીની સમીક્ષા કરીને પણ એની પર પણ તપાસ કરવાની વાત કરીએ. અને જે પ્રમાણે આક્ષેપ કોંગ્રેસના પ્રવક્તાઓ કરી રહ્યા છે કે કોંગ્રેસના પ્રમુખ કરી રહ્યા છે, તો મારે એમને એ કહેવાનું કે 1996ની જયારે વાત કરીએ ને તો 1996માં ગુજરાતમાં 9230 જેટલી જાહેર પાણીની ટાંકીઓ હતી. 9230 આ આંકડો છે, તમે જોઈ લેજો, તમને મળી જશે ક્યાંક ને ક્યાંક. બરાબર, પાણી પુરવઠા બોર્ડની વેબસાઇટ પર પણ છે. 9230 જેટલી પાણીની ટાંકીઓ હતી. અત્યારે 17875 જેટલી પાણીની ટાંકીઓ છે આખા ગુજરાતમાં. એટલે 17 એટલે ઓલમોસ્ટ સમજો કે હેમંતભાઈ ડબલ થઈ એ વખત કરતા. તો જો ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યો હોય અને ભારતીય જનતા પાર્ટીએ કઈ ખોટું કર્યું હોય તો બાકીની 8,000 તૂટી જાય, ના તૂટે. એક પાણીની ટાંકી તૂટી એમાં કોઈ એક વ્યક્તિએ ભ્રષ્ટાચાર કર્યો, સરકારનો ભ્રષ્ટાચાર, સરકારની ચોક્કસ જવાબદારી છે. અમે જવાબદારીમાંથી છટકતા નથી. સરકારની ચોક્કસ જવાબદારી છે કે સરકાર એને તપાસ કરશે. સરકાર કેમ આ થયું, આ કયા લેવલે થયું છે એની પણ સરકાર તપાસ કરશે. પરંતુ જો નરેન્દ્રભાઈના શાસનની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈના શાસનમાં પણ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30 વર્ષના શાસનમાં જો 8,000 જેટલી ટાંકીઓ બીજી બની છે, એ 8,000 જેટલી ટાંકીઓ અત્યારે પણ પ્રજાને સેવાવત છે. તો કોંગ્રેસે એ પણ કહેવું જોઈએ કે એક ટાંકીને બાદ કરતા બાકીની બધી ટાંકીઓ આજે પણ એમાંથી પ્રજાને પાણી મળે છે અને પ્રજાને પાણી પીવે છે. અને કોંગ્રેસના જે પ્રવક્તા બોલી રહ્યા હોય કે કોંગ્રેસના પ્રમુખ બોલી રહ્યા હોય એમના સગાવાલા પણ એ જ પાણીની ટાંકીઓમાંથી પાણી પીવે છે કે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બની છે. કારણ કે બધી કઈ 18,000 ટાંકીઓ જે બની છે 17,875 જેટલી, એ કઈ તમારા શાસનમાં તો બની નથી. એટલે કોના શાસનમાં શું બન્યું ને આમ કરીને રાજકારણ, એક પાણીની ટાંકી તૂટેલ રોટલા શેકવા આવી ગયા અમારા શાસનમાં. અરે એમ તો મારા મુદ્દા પર ગંભીર આપડી જતો તમારા શાસનમાં જ બન્યો હતો ને. અમે તો એવું કહેવા નહીં આવ્યા કે તમારા શાસનની અંદર ખરાબ થયું અને ગંભીર આપડી તૂટી ગયો. અમે ક્યારેય એવું નથી કહેવા ગયા. બીજું કે કેમ થયું, શું થાય છે અને એની તપાસ કરવાની વાત છે અને એના પર નિર્ણય લેવાની વાત છે. આની પર કઈ થયું એટલે તરત રાજકીય રોટલા શેકવાની વાત ચાલી ગઈ અને તરત એમના પ્રમુખ બારે છે એ સૌ તે સવાલ પણ તમારે જે કામ કરો ને કરો ને. બરોબર, જો ભારતીય જનતા પાર્ટીએ ખરાબ કર્યું હોત તો 8,000 તૂટી હોત. કેમ તમે નરસે જળમાંથી પાણી પીવો છો એ ટાંકીઓના? તો 2001 પહેલા કે 1995 પહેલા જેટલી એમના શાસનમાં બની હતી, તમે કાયમ કોંગ્રેસના શાસનમાં આમ થયું હતું તેમ થયું હતું કહો છો, જેટલી પણ એમના શાસનમાં બની એમાંથી તો હજી એકઈ ના તૂટી ને.
આઝાદી પછી પાણીની આટલી બધી ટાંકીઓ બની, અત્યાર સુધીમાં એવી તો કોઈ ના તૂટી પડી ને કે ભાઈ અંદર પાણી ભર્યું તો નીચે આવી ગઈ. હું એમની જેમ એવો આક્ષેપ કરતો જ નથી કે કોંગ્રેસના શાસનમાં બનેલી આ તૂટી, પરંતુ હું એની સામે એ પણ કહું છું કે 8,000 પૈકીની એક ટાંકી તૂટી છે. એ ટાંકી કેમ તૂટી, શું તૂટી, હા અમે કહીએ છીએ, જવાબદારીમાંથી છટકતા પણ નથી. ભારતીય જનતા પાર્ટી જયારે જવાબદારીમાંથી છટકતી નથી. હા, એમના શાસનમાં થયું છે તો ભારતીય જનતા પાર્ટી એની પર પગલા પણ લે છે, એને તપાસ પણ કરે છે, બધું જ કરે છે. પણ હું એ કહું છું કે એક ટાંકીની સાથે આખી સરકારને બદનામ કરવી, આખા પક્ષને બદનામ કરવો, તમારા રાજકીય રોટલા શેકવા માટે, તમારે જો એક ટાંકીના માટે બદનામ કરવાનો હોય તો બાકીની 8,000 નું વખાણ પણ સાથે સાથે કરો ને, કે જેમાંથી તમારા સગાવાલા પાણી પીવે છે. ચલો નિશાંતભાઈ તમારો ટર્ન. તમે આંગળી ઊંચી કરતા હતા. હેમંતભાઈ, તમે વિચારતા હશો કે આટલા સિરિયસ ટોપિક ઉપર હું હસું છું કેમ, પણ મારા મોટાભાઈ માનનીય શ્રી યજ્ઞેશભાઈને હું આજે એમનો આભાર વ્યક્ત કરું છું ઓન એર વીટીવી ના માધ્યમ દ્વારા, કે પહેલા એવા ગુજરાતના ભાજપના નેતા હશે કે જેમને સ્વીકાર્યું કે કોંગ્રેસના 30 વર્ષના ગુજરાતના શાસનમાં 9,000 થી વધુ ટાંકીઓ બની હતી. બાકી એમના તો નેતાઓ 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું, શું બનાવ્યું, શું આપ્યું. ચલો, યજ્ઞેશભાઈ સ્વીકાર તો કર્યો, બહુ સારી વાત કહેવાય. અને બીજી એક વાત કરું કે માનનીય યજ્ઞેશભાઈ મહોદય શ્રી, તમે ગંભીરા બ્રિજની વાત કરી, એટલે તમે એવું કહેવા માંગો છો કે નહેરુજીના વાંકના કારણે ગંભીરા બ્રિજ કલેપ્સ થયો, એટલે તમારી સરકાર, તમારા અધિકારીઓ, તમારા કોન્ટ્રાક્ટરોની કોઈ પણ જવાબદારી નથી કે 75 વર્ષ જૂના, 80 વર્ષ જૂના બ્રિજનું મેન્ટેનન્સ કરવું. 32 લોકોના તમારા પાપના કારણે અપમૃત્યુ થઈ ગયા. એક પણ અધિકારી ઉપર આજ સુધી તમે એફઆઈઆર નથી કરી શક્યા. આ તમારી કમજોરી, તમારી કમજોર સરકારનું આ દ્રશ્ય બતાવે છે. સાથે સાથે એ પણ સ્પષ્ટ કરી દો કે રાજકોટ ટીઆરબી ઝોન, હરણી બોટકાંડ, મોરબી કાંડ, કયા આરોપી જેલના સળિયાની પાછળ છે, કયા અધિકારી જેલના સળિયાની પાછળ છે, કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા પૂર્ણ થઈ ગયો અને કોર્ટે સજા બજાવી દીધી છે. એક પણ ઉદાહરણ નહીં હોય તમારી જોડે. તમે જે સસ્પેન્ડની વાત કરી, આપણે થાકી ગયા હેમંતભાઈ. સસ્પેન્ડ કર્યા અધિકારીઓને, ઇજનેરોને સસ્પેન્ડ કર્યા, પગલા ભર્યા. ટર્મિનેટ કરવાનું ચાલુ ક્યારે કરશો ભાઈ? લાલ બહાદુર શાસ્ત્રીજી જે દેશના ગૃહ રેલવે મંત્રી હતા, એક સામાન્ય રેલવે દુર્ઘટનામાં એમને રાજીનામું ફેંકી દીધેલું કે મારે મંત્રાલયમાં નથી રહ્યું. સામાન્ય રેલ દુર્ઘટના, આટલી બધી ઘટનાઓ ગુજરાતમાં થાય તો પણ મુખ્યમંત્રી શ્રી ગુજરાતની જનતાની માફી સુદ્ધા ના માંગી શકતા હોય. કયા રાજકારણની તમે ચર્ચા કરી રહ્યા છો? તમે આગળ વાત કરી કે પગલા ભર્યા 1960 થી. અરે પણ પગલા ભર્યા, પણ આવા પગલા તો તમે દર વખતે મુખ્યમંત્રી શ્રી બોલ્યા જ છે. ભાજપના બધા પ્રવક્તાઓ બોલ્યા કે જયારે જયારે ઘટના બની, નવસારીની પણ સાથે સાથે ઘટના બની, એક સાથે 2 ટાંકીઓ તૂટી છે, એક ટાંકીની વાત જ નથી. એવું કયું, મને એવું કહી દો હેમંતભાઈ, કે એવું કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા 10 વર્ષમાં કોન્ક્રીટ બન્યું હોય જેના ઉપર મને તમને ગર્વ થાય? અમે તો ગર્વ ફીલ કરવા માંગીએ છીએ. અરે આમની મૂર્ખામી તો જુઓ તમે. આ અમદાવાદનો બ્રિજ એવો બનાવી દીધો, મૂર્ખામી સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીની, કે આ બ્રિજ જ્યાં પતે છે ત્યાં દિવાલ છે હેમંતભાઈ. આવા તો તમારી પાસે એન્જિનિયર છે, આવા તો તમારી પાસે ટાઉન પ્લાનરો છે, પછી ક્યાંથી અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આશા રાખી? કોંગ્રેસે આવા તો બ્રિજ નતા બનાવ્યા ને. હાટકેશ્વર બ્રિજ તમારી ભૂલ હતી, ચલો માની લઈએ કે તમારી 70 કરોડની ભૂલ હતી, તમે જનતાના 70 કરોડ રૂપિયા વેડફી નાખ્યા. પણ આ બ્રિજ તો જુઓ, બ્રિજ પતે છે ત્યાં સામે દિવાલ, અને એ પણ પ્રાઇવેટ દિવાલ, કોઈ સરકારી પ્રોપર્ટીની દિવાલ નથી કે જેને તોડીને પછી આગળ રસ્તો બનાવાય. આવી મૂર્ખામી ભર્યા કન્સ્ટ્રક્શન તમે કરો અને પછી તમે કોંગ્રેસ ઉપર ઢોળો, કોંગ્રેસના વાંકો ગણાવો, નહેરુજીને વચ્ચે લાવો, 75 વર્ષ જૂની વાતો કરો. તમે સ્વીકાર્યું, સાચી વાત છે, પણ તમે ટર્મિનેટ કરવાનું ક્યારે ચાલુ કરશો? એ જવાબ આપો. ડોક્ટર દવે, એક સૌથી મોટો મુદ્દો એ છે કે ગુજરાતમાં જનતા હજુ એક ઘટના ભૂલે તો બીજી કોઈ એવી ઘટના જે કેમેરામાં ઝડપાઈ છે, દેખાય છે, સીસીટીવીમાં દેખાય છે, એ બનતી દેખાય છે, લોકો ભૂલતા નથી. તમને લાગે છે કે આજની તારીખે તમે અધિકારીઓની સામે પગલા ભરવાની વાત કરો છો, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતને કરવાની તમે વાત કરો છો? હું નથી માનતો કે આ દિશામાં જઈ રહી હોય વાત. એક ટાંકી તૂટવી, હું એવું કહું છું કે સરકારોના નિખરવા રૂપિયાના બજેટ છે અને એમાંથી કોઈક એક વસ્તુ તૂટવી એ લોકોને એટલી મોટી ઘટના લાગે છે કે જે કંઈ બની રહ્યું છે એ બધું આ છે. તમે માનો ના માનો, તમે પહેલી વાર એ વાતને સ્વીકારી. કેમ કોંગ્રેસ તમારા ઉપર એ સવાલ કરે છે કે તમે આટલું બધું બનાવો છો, બધું ક્યાં તૂટી ગયું છે? પણ કોઈક એક ઘટના જે કેમેરામાં દેખાય છે, લોકોને એવું લાગે છે કે અત્યારે આનો વારો છે, 2 વર્ષ પછી બીજાનો કોઈનો વારો છે, બીજું કંઈ બાંધ્યું છે એનો વારો છે. પેલા તો મારા ભાઈ નિશાંતનો હું જવાબ આપી દઉં કે એમને કદાચ સાંભળવામાં ભૂલ થઈ હશે. મેં ક્યાંય એવું કહ્યું નથી કે કોંગ્રેસના જમાનામાં બનેલી વસ્તુ તૂટી છે. મેં કીધું અમે ક્યારે આવું ગણાવ્યું નથી, આ શબ્દ કીધું. બીજું,
નહેરુજીનો શબ્દ એ લાયા છે. નહેરુજીનો શબ્દ મારા મોઢે ક્યાંય આવ્યો જ નથી કે ઇન્દિરાજીનો શબ્દ મારા મોઢે ક્યાંય આવ્યો નથી. અમે વાત એવી જ કહી કે આ સમયમાં આટલું બનેલું હતું, આ સમયમાં આટલું બન્યું છે. બીજી વાત એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું બનાવે શું નહીં. આજે તમને પણ ખબર છે કે અહીંથી સુરત જવું હોય તો 8 કલાક લાગતા હતા. આજે વ્યક્તિ 3 કલાકમાં સુરત પહોંચે છે. આજે આખા ભારતની અંદર જે વંદે ભારત ટ્રેન ચાલુ થઈ, બરોબર છે, એ કેટલો સમય કોનો બચે છે. આ જ રેલવે ટ્રેક પર તમે કરી શકતા હતા, કેમ નથી કર્યું તમે? બરોબર, અમે એવું નથી કહેતા કે અમે જ કર્યું, પણ તમે કરી શકતા હતા, તમે નથી કર્યું ત્યારે અમારે કરવું પડ્યું. બીજું કે પ્રજા એટલા માટે જ અમને પસંદ કરી કે તમે નથી કરતા કર્યું હતું, એ જ અમને ફરીથી કરીને બતાવ્યું. આજે નરેન્દ્રભાઈને ભારતની જનતા 3 વખત કેમ પસંદ કરે છે? કારણ કે તમારા સમયગાળામાં તમે નથી કર્યું, એ નરેન્દ્રભાઈએ કરી બતાવ્યું. આખા ભારતનો વિકાસ આજે દુનિયાએ જોયો છે. એવું નથી કે હું વખાણ કરું કે હેમંતભાઈ વખાણ કરે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વખાણ કરે. આખું વિશ્વ વખાણ કરે છે ભારતના વિકાસને. એટલે એ ગણાવો, એ મારે હું જો ગણાવવા બેસીશ તો આ ડિબેટ કાલ સવાર સુધી ચાલશે. ભારતના જે ભારતીય જનતા પાર્ટી કેટલો વિકાસ કર્યો. બીજું કે મારે ક્યાંય મેં કોઈ શબ્દ એવો બોલ્યો નથી કે નહેરુજીએ આ કર્યું કે આ કર્યું. અમને એવું કોઈ બોલવું નથી, અમે કોઈ રાજકારણ રમવા માંગતા પણ નથી. બીજું કે જ્યાં જે ભૂલ થઈ છે અને જે થયું છે એ અમે કબૂલ પણ કર્યું કે આવી ભૂલ થયેલી છે અને જે સરકાર એની જવાબદારી લઈ અને એની પર એક્શન પણ લેશે ને બધું થશે. અરે એ 8,000 પૈકીનો એક છે વસ્તુ. અને બીજું કે એમણે જે એક પુલ બતાવ્યો કે આ પુલ છે, એ પુલ જયારે એનું કામ અપાયું ત્યારે સામેની જમીન જે હતી એ સામેની જમીન સરકાર જોડે જ હતી, સરકાર હસ્તક હતી. પરંતુ પુલનું કામ જયારે પૂરું થવા આવ્યું ત્યારે જે તે સમયે જે પાર્ટીની જમીન સરકારે જે સંપાદિત કરી હતી એ સરકારે સંપાદિત કર્યાને 8 વર્ષ થયા હતા. 8 વર્ષથી એ જગ્યા સરકાર જોડે હતી, પરંતુ એ સંપાદન જેની થઈ હતી એ માણસ જઈને સુપ્રીમ કોર્ટમાં જઈને સ્ટે લઈ આવેલો. અને આવા કિસ્સા બન્યા છે. આવો જવલ એક કિસ્સો હોય. બાકી જે 25% બ્રિજ આખા ગુજરાતમાં હતા, અત્યારે એના 75% વધારે બ્રિજ એ ગુજરાતની અંદર છે અને ગુજરાતની જનતા જોવે છે અને ગુજરાતની જનતા પણ ફરે છે. આજે મેં કીધું કે અહીંથી તમે સુરત જશો રોડ ઉપર તો તમને કેટલો સમય પહેલા લાગતો હતો ને અત્યારે કેટલો લાગે છે એ તમે જોજો. અહીંથી તમે કંડલા જાઓ કેટલો સમય પહેલા લાગતો હતો અત્યારે લાગે છે. ઓકે, બરોબર. અહીંથી તમે પાવાગઢ જાઓ, અહીંથી તમે અંબાજી જાઓ, એ સમય કેટલો લાગતો? તમારા વખતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સરખામણી અમારી જોડે ક્યારેય ન થઈ શકે. બીજું કે જે તૂટ્યું છે એના બાબતે તમે જો વાત કરતા હોય તો અમે કહ્યું કે એમાં કે અમે હું એવું નથી કરતું, નથી તૂટ્યું, આમ નથી થયું, તેમ નથી થયું, નહેરુજીએ કહ્યું આ બધું અમારા આવા કોઈ લક્ષણ નથી બોલવાના. તમે આ શરૂઆત તમે કરી ત્યારે પાણીની ટાંકી તૂટી થઈ ત્યારે એની અંદર કોને એક્શન લીધા, શું લીધા, કેમ થયું, એની જગ્યાએ તમારા વખતમાં આમ થઈ ગયું, તમારા વખતમાં આમ થઈ ગયું, અમારા વખતમાં આમ થઈ ગયું. આ ક્યાંની વાત છે? નિશાંતભાઈ, તમે એવું કહો છો એ વાત તો એ સ્વીકારે છે કે ભાઈ પાણીની ટાંકીમાં કંઈક રહી ગયું છે, કંઈક કોઈ ખાઈ ગયું હશે તેની તપાસ કરશે ને. 2 ને સસ્પેન્ડ કરે, 7ની ધરપકડ થઈ. બીજી એક વાત પણ ઉમેરી દઉં. એમણે જે વાત કરી કે એને નોકરીમાંથી ટર્મિનેટ કેમ નથી કરતા. મારા ભાઈ, હજી ભારતનું બંધારણ અને ભારતનું કાયદા જે ખરા એ હજી અમને ખ્યાલ નથી. કોઈ પણ વ્યક્તિને નોકરીમાંથી ટર્મિનેટ કરવો હોય ને તો એના માટે એની પર આરોપ પુરવાર થાય કોર્ટમાં, પછી એને ટર્મિનેટ કરવામાં આવે છે. સરકારનું કામ એનું સસ્પેન્શનનું કામ હોય છે. પહેલા સરકાર એને સસ્પેન્શન કરે, એની પર આરોપનામું મુકાય અને એ પુરવાર થયા બાદ એ ટર્મિનેટ થતો હોય છે. આ એમને ખ્યાલ હોવો જોઈએ. બાકી સસ્પેન્શન ચાલે. નિશાંતભાઈ, તમે પહેલી વાર એવું કીધું કે ભાઈ પાણી પુરવઠા મંત્રી રાજીનામું આપે, તો ભાઈ પાણી પુરવઠા મંત્રી રાજીનામું આપી દેશે, બીજો આવશે એ કઈ પાણીની ટાંકી જોવા જવાનો છે? મુદ્દો એ નીચેથી ઉપર સુધીના શાસનનો છે કે ભાઈ માત્ર આંખથી શાસન થાય. એકવાર એ મંત્રી કે અધિકારી એનો જોવે ને, નીચેનો વ્યક્તિ એ કામ કરતો થઈ જાય ને, ચોખ્ખું કામ કરતો થઈ જાય. મુદ્દો તો એ છે ને. એક જશે ને બીજો આવશે તો એમાં શું બદલાશે? પાણીની ટાંકીઓ તૂટતી બચી જશે. નહીં, હેમંતભાઈ, પહેલા તો સ્પષ્ટ કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના શાસનમાં CCGK મોડેલ લાગુ પાડેલું છે 30 વર્ષથી. CCGK અને આ CCGK મોડેલ અત્યારે એની ચરમસીમા ઉપર છે. એનું ફૂલ ફોર્મ છે કમિશન ઓફ કોન્ટ્રાક્ટ ગોઝ ટુ કમલમ. તમારા દર્શકોને સારી રીતે સમજાઈ ગયું હશે. ગામથી લઈને ગાંધીનગર સુધી જે સિસ્ટમેટિક, પછી મનરેગાનો ભ્રષ્ટાચાર હોય, અહીંયાથી સુરત જવાના હાઈવે દર 3 મહિને નવા બનાવવા પડે એનો ભ્રષ્ટાચાર હોય, અમદાવાદ એક્સપ્રેસ હાઈવે દર 6 મહિને નવા બનાવવા પડે એનો ભ્રષ્ટાચાર હોય, કે આ રીતના બ્રિજ બને, હાટકેશ્વર જેવા બ્રિજને જેટલો ખર્ચો બનાવવામાં લાગ્યો એને તોડવામાં એનાથી ડબલ ખર્ચો લાગવાનો એવા ભ્રષ્ટાચાર હોય. આ બધા ભ્રષ્ટાચારની આખી સપ્લાય ચેન જે બની ગઈ છે, આ સપ્લાય ચેન તમે
જ્યાં સુધી આ અધિકારીઓને એમની ડ્યુટી પરથી પરમેનન્ટ નોટ ઉપર કાઢશો નહીં ત્યાં સુધી આનું સોલ્યુશન નથી આવવાનું. અને હું જે બોલ્યો એ ખૂબ જ જવાબદારી પૂર્વક બોલ્યો છું હેમંતભાઈ, કે જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોને સજા નથી મળતી એનું કારણ તમને કહું કે તમને યાદ હશે તો બિહારમાં ભાગલપુરમાં 1700 કરોડના ખર્ચે એક બ્રિજ બન્યો હતો અને બ્રિજ કલેપ્સ થઈ ગયો. અને એ જે કોન્ટ્રાક્ટર હતો એસપી સિંગલા, જે હરિયાણાની કંપની છે, અને એ જ કંપનીને ગુજરાત એ જ કંપનીને બિહાર સરકારે એને બેન કર્યો અને ગુજરાત સરકાર એને ગુજરાતમાં લઈ આવી. દ્વારકાનો સિગ્નેચર બ્રિજ એને બનાવ્યો. વડોદરા ડભોઈ સિનોરનો જે બ્રિજ છે એ આ કંપનીએ બનાવ્યો. એટલે તમે તમારા હાથમાં તમે કાયદા નથી બદલી શકતા. તમે વાત કરી પણ નોટબંધી તો તમે રાત્રે 12 વાગે લગાવી દીધેલી. તમે ખેડૂતોના 3 કાળા કાયદા કાનૂન લાગુ પાડી દીધેલા, જેમાં 700 ખેડૂતોની હત્યા થઈ. તમે બંધારણને બદલવા લોકસભા વખતે 2024 સમય તમે બંધારણને બદલવા નીકળેલા છો. એટલે તમે આખી આઈપીએસ ને બદલીને બીએનએસ બનાવી શકતા હો તો તમે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જગ્યા ઉપર ટર્મિનેટ કરવાનો કાયદો વિધાનસભામાં નથી લઈ શક્યા. હા, ના લઈ શકે હેમંતભાઈ, એમાં એમનો બી વાક નથી, કારણ કે ગુજરાત એક લોતું રાજ્ય છે જે આખા વર્ષમાં ખાલી 22 દિવસ જ વિધાયકો પોતાનો પગાર લઈને વિધાનસભામાં કામગીરી કરવા આવતા હોય છે. એટલે એ પણ શક્ય નથી. સાચી વાત છે યજ્ઞેશભાઈની, એ વાત બી સાચી છે કે કાયદો ના બદલી શકાય. પણ તમે જે આ કોન્ટ્રાક્ટરો છે જેને તમે બ્લેકલિસ્ટ કરો છો એને તમે બીજી મહાનગરપાલિકાઓમાં જઈને કોન્ટ્રાક્ટ કેમ આપો છો? એક જ સરકાર છે ને, સરકાર તો એક જ છે. તો બ્લેકલિસ્ટ તો પરમેનન્ટ કરો. તમે અધિકારીઓને જેલના સળિયા પાછળ નથી ધકેલી શકતા, તમારી પાસે બહાના છે, પણ કોન્ટ્રાક્ટરોને પરમેનન્ટ બ્લેકલિસ્ટ તો કરો. અને જેટલો ખર્ચો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટવામાં જાય છે, શું આ ખર્ચો આ કોન્ટ્રાક્ટરો પાસેથી વ્યાજ સહિત વસૂલવામાં આવે છે? આ સૌથી મોટો ક્વેશ્ચન છે. ઓકે યજ્ઞેશભાઈ, તો ઘટનાઓ જ્યાં સુધી સરકારો રોકી નહીં શકે ત્યાં સુધી લોકોને એ તો ખબર છે કે અધિકારીઓ ભ્રષ્ટાચારી છે, નેતાઓની સામે પણ લોકો આંગળી ચિંતા થઈ જશે. હેમંતભાઈ, એમની વાત મેં હમણાં સાંભળી કે જે ગુનેગાર હોય છે એની પર પગલાં કેમ નથી ભરાતા, કે ગુનેગારોને કેમ સજા નથી થતી. અને એમણે વાતોમાં જે 3-4 ઉદાહરણ આપ્યા, એમાં મોરબીનું ઉદાહરણ પણ એમણે આપ્યું. પણ મારે એમાં નિશાંતભાઈને થોડો પ્રકાશ પાડવો છે કે મોરબીની અંદર દુર્ઘટના જે બની એ દુર્ઘટનાના આરોપી હતા જયસુખભાઈ પટેલ. મને મારા નિશાંતભાઈને પૂછવું છે કે જયસુખભાઈ પટેલ એ આરોપી હતા. જયસુખભાઈને બચાવવા માટે કોર્ટમાં વકીલ કોણ હતા એમને ખબર છે? નિશાંતભાઈ, આપને ખબર છે વકીલ કોણ હતા? અરે યજ્ઞેશભાઈ, વકીલનું કામ છે પ્રોફેશનલિઝમ. બસ મને એટલું જ સાંભળવું હતું. તમને ખ્યાલ નથી ને? નહીં, તમને ખ્યાલ નથી ને? તમને ખ્યાલ નથી વકીલ કોણ હતા? ચર્ચાનો વિષય નહીં, તમને ખ્યાલ નથી ને વકીલ કોણ હતા? મારે ચર્ચાનો વિષય એટલા માટે લાવવો છે. એક મિનિટ, ઓપરેશન કરવાનો છે નિશાંતભાઈ, મારે વકીલ માટે એટલા માટે જ લાવવો છે કે એની અંદર વકીલ હતા નિરુપમ નાણાવટી. નિરુપમ નાણાવટી એ કોંગ્રેસના નેતા છે. જો તમારામાં એટલું હીર હોત કે કોંગ્રેસની અંદર એટલું હોત કે નહીં મારે આમાં નહીં જવું જોઈએ, તો નિરુપમ નાણાવટીને આજ કોંગ્રેસના નેતૃત્વને રોકી શક્યું હોત. બરોબર? આજ રાહુલ ગાંધીને રોકી શક્યા હોત, આજ અમિત ચાવડા રોકી શક્યા હોત, આજ શક્તિસિંહ રોકી શક્યા હોત. તમારા વકીલ જયારે એની સામે વકીલાત કરે છે, એના બચાવ પક્ષમાં જાય છે, ત્યારે તમે ક્યાં સુઈ જાઓ છો? એ વખતે કેમ નથી જાહેરમાં બહાર આવતા? એટલે મહેરબાની કરીને આ બધી વાતો ન કરો. 5 સેકન્ડ પ્લીઝ. 5 સેકન્ડ. હા, બોલો. 5 સેકન્ડ. બોલો. હેમંતભાઈ, યજ્ઞેશભાઈ મને એક સવાલ કર્યો એટલે હું એમને એક સવાલ કરી દઉં. આસારામને છોડાવવા માટે કયા વકીલ દોડતા હતા ભાઈ? એ પાછું સુબ્રમણ્યમ સ્વામી. આ બ્રિજ તૂટવાની વાત છે. આ બ્રિજ તૂટવાની તમે જે દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો એ જ દુર્ઘટનાની વાત કરી તમને. આસારામ વસ્તુ અલગ છે. આ તમે જે દુર્ઘટનાની વાત કરી, નહીં, તમે જે દુર્ઘટનાની વાત કરી કે દુર્ઘટનામાં આટલા લોકો મરી ગયા, આટલું આ થયું, તો એને કેમ સજા ના થઈ એના માટેની વાત છે. આટલા લોકો મરી ગયા એ વખતે તમે નિરુપમ નાણાવટીને કેવા કેમ ન ગયા કે નિરુપમભાઈ તમારે કેસ ન લડવો જોઈએ? આવું કેવા કેમ ન ગયા? મને એનો જવાબ આપો ને પેલા, કે આટલા લોકો મરી ગયા છે નિરુપમભાઈ, અને આપણે કોંગ્રેસના નેતા છીએ, આપણે કાલ ઉઠીને ડિબેટમાં બેસવાનું આવશે અને આપણી પાસે છોડી દેશે કોઈ? જો જે વસ્તુ સ્પષ્ટ છે એ સ્પષ્ટ છે, દુનિયા દેખે છે એ દેખે જ છે, દુનિયાને બધી ખબર જ છે. એટલે મહેરબાની કરી અને ખોટા વાતો કરવી અને લોકોને ભરમાવવાની વાતો બંધ કરી દો. બે મોઢાની વાતો બંધ કરી દો. જો તમારે ગુનેગારો પર પગલા લેવાની આવી બધી વાત ને આવી જાહેરમાં તમારે બોલવાનું હોય કે અમિત ચાવડાજીને બોલવાનું હોય, કોઈને પણ બોલવાનું હોય, તો પેલા તમારા નેતાઓને તમારા વકીલોને રોકો કે આપણે નહીં જવું જોઈએ. આજે હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ છે, કોણ અટકાવે છે? બાબુભાઈ માંગુ અટકાવે છે? તમારા જ વકીલ છે, તમારા કોંગ્રેસના નેતા છે. આ બધી વાતો
ઓકે યજ્ઞેશભાઈ, હા તમે નિશાંતભાઈ, ખોટી વાત ના કરો. નિશાંત, તમે હું- થઈ છે. હું મુદ્દા વાર્તા ઉપર ઉપર લઈ આવું. દુર્ઘટના થઈ છે Fine. એ અમે કબૂલ કરી કે દુર્ઘટના થઈ છે 100%. એની પર પગલા પણ ભરીએ છીએ, કાનૂની રાય પણ પગલા ભર્યા Okay. છે, એને સસ્પેન્ડ કર્યા, સાથે સાથે એની પર કેસ પણ દાખલ કર્યા છે. બીજું કે એ નોકરીમાંથી બરતરફ થાય એ પ્રમાણે એની પર ચાર્જશીટ પણ મૂકવામાં ફાઇન આવશે. ફાઇન ઓકે નિશાંતભાઈ, અને કોઈના બક્ષવામાં નહીં આવે એવું નથી. મૂળ તમારો શાસનનો મુદ્દો છે શું? માનો કે એની દલીલ કાયમ કર્યા કરશે કે ભાઈ ચલો ગમે એટલો ભ્રષ્ટાચાર થયો, લોકો અમને ચૂંટીને મોકલે છે, તમે એવું કહો છો કે પગલા નથી લેતા, તો 7 લોકોની ધરપકડ કરીને 2 લોકોને સસ્પેન્ડ કર્યા. તમારો મુદ્દો શું છે કે શું કર્યું હોત તો બચી ગયા હોત? અરે પણ હું તમને હેમંતભાઈ હું એ જ સમજાવું છું કે ઈરાનના તાનાશાહે શું ઈરાનમાં રોડ રસ્તા ગટરો ટાંકીઓ નથી બનાવી? પેલો કર્નલ ગદ્દાફી હતો એના દેશમાં એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નતું બનાવ્યું? લોકો વર્ષોથી એક નેતાને ચૂંટીને આવે છે, તો લોકો એક જ પાર્ટીને વોટ કરે છે, એનો મતલબ એવો થોડી થઈ ગયો કે તમને ભ્રષ્ટાચાર કરવાનું ખુલ્લું લાયસન્સ મળી ગયું. તમારી પાસે એક્સપેક્ટેશન વધી જતું હોય છે કે તમે ગુજરાતને ખરેખર મોડેલ તરીકે પ્રોડ્યુસ કરો. તમે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું ડેવલપ કરો કે લોકો બેંગ્લોરનું નામ ના લે, લોકો હૈદરાબાદનું નામ ના લે, લોકો મુંબઈનું નામ ના લે, લોકો પુણેનું નામ ના લે, પણ ગુજરાતના કયા સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે બહેતર કર્યા? ટ્રાફિક સમસ્યાથી લઈને પોલ્યુશનથી લઈને અનેકો 1000 વિષય હું ગણાવી શકું છું. તમે ગુજરાત મોડેલ આખા દુનિયામાં પ્રદર્શિત કરો છો, તો વિરોધ પક્ષ તરીકે અને ગુજરાતની જનતા તમને ખોબા ભરીને મત આપે છે, તો વિરોધ પક્ષ તરીકે અમારું પણ એક્સપેક્ટેશન એ જ હોય કે તમે આ લોકોને સજા કરો, તમે એક્ઝામ્પલ સેટ કરો. આમ નાગરિક જે પરસેવાની કમાઈ 8 કલાકની ડ્યુટી નિભાવીને ઘરે આવે છે, તો એક વખત એવું તો બોલે કે ના આપણી સરકાર તો જો યાર, આપણી સરકાર કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી રીતે તૂટી જાય છે, ભ્રષ્ટાચાર થાય છે ને, તો એને સજા કરે છે, 5-5 વર્ષ 10-10 વર્ષની ને જેલમાં સજા થાય છે. પણ આ લોકો તો બેલ ઉપર છૂટી જાય છે. હેમંતભાઈ, પ્રોબ્લેમ આ વાતનો છે ને, તમે તમારા કાયદા કાનૂનો એમાં તમે પોતે જ એવા લૂપહોલ આપી દીધા છે. તમારી અંતર્ગત આવતી જે ગુજરાત પોલીસ છે એ જયારે આવા વીવીઆઈપી લોકોની ચાર્જ ફ્રેમો રજૂ કરે છે કોર્ટમાં, તો એ ચાર્જ ફ્રેમો હલકી ગુણવત્તાની હોય છે, એટલે તો બેલ મળી જાય છે એ લોકોને. બેલ કેમ મળે વકીલ છે? તમારા હોય છે, એટલે તમારે આપવાનો વકીલ છે. તમારા હોય છે, વકીલ તમારા હોય છે, એમને પેલા સમજાવો. યજ્ઞેશભાઈ, એટલા બધા વકીલ એટલા પાવરફુલ. ઓકે, એટલે કોંગ્રેસના વકીલ પણ એટલા પાવરફુલ હોય ઓકે, છે. નિશાંતભાઈ, અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિશાંતભાઈ, સાથે અમારા વકીલો પણ એટલા પાવરફુલ હોય નિશાંતભાઈ, હું છે પૂછું. કે ભારતીય જનતા નિશાંતભાઈ, પાર્ટીના રાજમાં નિશાંતભાઈ, પકડાયેલા ગુંડાઓ, લુખ્ખાઓ, નિશાંતભાઈ, નેતાઓ ઓકે. અને જે આવા વીવીઆઈપી ઓકે, કોન્ટ્રાક્ટર ઓકે. એમાં જજ ના લેવાનું હોય, ગુંડાઓને છોડી આવો, એમાં જજ ના લેવાનું. મારા ભાઈ, એમાં જજ ના લેવાનો હોય. યજ્ઞેશભાઈ, ગુંડાઓને છોડી આવો તમારા વકીલો, એમાં જજ લે. એવા કોંગ્રેસના પ્રવક્તા ચર્ચાને પાટા ઉપર લાવું. યજ્ઞેશભાઈ, એક મિનિટ, નિશાંતભાઈ, ફાઇન, એક મિનિટ. નિશાંતભાઈ, એક લેતા મિનિટ. નથી. યજ્ઞેશભાઈ, કેટલો સમય જોઈએ તમને સરકારોમાં એવા કાયદાઓને એસ્ટાબ્લિશ કરતા કે આવા એન્જિનિયરો જનતાનું કામ થતું હોય, જનતાના પરસેવાની કમાણીના એ ટેક્સના પૈસાથી કામ થતું હોય, તો એના ઘરે લઈ જતા એ ડરે કેટલા વર્ષો જોઈએ? ઘણા બધા કાયદા પણ ઇમ્પ્રુવ કર્યા સરકારે, ઘણી બધી સજાઓ પણ એ લોકોને આપેલી છે, પરંતુ તમને ખબર છે કે ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ કોઈ વ્યક્તિની એવી કદાચ મતી ફરે અને એ કામ કરતા હોય, એમાં સરકારના અધિકારીઓ પણ આવી ગયા અને કોન્ટ્રાક્ટરો પણ આવી ગયા. મેં તમને કીધું કે સરકારની આજે ભૂપેન્દ્રભાઈના શાસનની અંદર, આદરણીય નરેન્દ્રભાઈના શાસનમાં તમે છેલ્લા 11 વર્ષથી જુઓ કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જુઓ તો સરકારના જે ઈરાદા છે એ કાયમ પ્રજાલક્ષી રહ્યા છે, પ્રજા કાર્ય માટેના રહ્યા છે, પણ ક્યાંક ક્યાંક કોઈક એકાદ પોઈન્ટ પર્સન્ટેજમાં, મેં તમને કીધું કે 8000 ટાંકીઓ બની તો એકાદ ટાંકીમાં કોઈ પોઈન્ટ પર્સન્ટેજમાં કોઈ વ્યક્તિ ગુનેગાર એવો વ્યક્તિ આવ્યો કે જે અધિકારી અને કોન્ટ્રાક્ટર બંને ગુનેગાર હતા. હું એ કહું છું કારણ એ સરકારનો જો ઈરાદો ન હતો ટાંકી બનાવવાનો ઓર્ડર જ ના આપ્યો. બાકી સરકારનો ઈરાદો તો પ્રજાલક્ષી જ હતો કે સરકારે એવું નતું કે ભાઈ પાણી ટાંકી બનાવીને તોડી નાખવી, એવો ક્યારેય ઈરાદો ના હોઈ શકે. બીજું કે એમને જે આક્ષેપો લગાવ્યા છે કે અહીંથી અહીંયા લાંચ જાય છે, અહીંયા લાંચ છે, આ ટ્રેક સાબિત કરો ને. બોલવાથી કશું થતું નથી. એમ તો બોલવું તમારે ઘણું બધું બોલવું હોય છે કે ભાઈ રાહુલ ગાંધી અહીંયા પૈસા લઈ ગયા, હું વચ્ચે નથી બોલો, તમે વચ્ચે નહીં બોલો, બરાબર? તમારા વખતમાં એટલે મારે એ મુદ્દે બોલવું નથી, પરંતુ તમે વિરોધ પક્ષ છો, તમે આક્ષેપ કરો, પરંતુ એવા મુદ્દા સાથે ના આક્ષેપ કરો. બીજું સાથે તમારી જોડે કોઈ પુરાવા હોય તો પુરાવા મને બતાવો. તમારો એક વ્યક્તિ કે એક કોન્ટ્રાક્ટર કે કોઈ કમલમ પૈસા આપી ગયો હોય એનો પુરાવો મને બતાવો. એટલે મહેરબાની કરી અને ઓન એર આ પ્રમાણેના આક્ષેપો ખાલી થૂક ઉડાડવા એ યોગ્ય નથી અને સારા પ્રવક્તાઓના શોભે નહીં. મુદ્દો શાસન પર લાસ્ટ 30 સેકન્ડ. નિશાંતભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. નિશાંતભાઈ, લાસ્ટ 30 સેકન્ડ.
હેમંતભાઈ આ 30 સેકન્ડમાં હું 15 સેકન્ડમાં એવું કહી દઉં, જી. મારા મોટાભાઈ યજ્ઞેશભાઈને ઓપન ચેલેન્જ આપું છું કે તમારા શાસનમાં 10 વર્ષમાં થયેલા ભ્રષ્ટાચારમાં એકને પણ સજા કોર્ટના માધ્યમથી થઈ હોય તો નામ આપી દો, ક્યાં તો તમે રાજકારણ છોડો ક્યાં તો હું રાજકારણ છોડું. last કારણ કે ગુજરાતની જનતા જાણવા માંગે છે કે તમારી ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા સરકારે Okay. કઈ કામગીરી કરી છે, એકને પણ સજા નહીં. લાસ્ટ 30 સોની સેકન્ડ વાત નથી યજ્ઞેશભાઈ કરતો, ફાઇન. માત્ર એક. ઓકે નિશાંતભાઈ લાસ્ટ 30 સેકન્ડ યજ્ઞેશભાઈ જવાબ આપો. ઘણા બધા જે છે કે એમાં બ્રિજ તૂટવાના બનાવ બન્યા હશે અથવા તો કોઈ જગ્યાએ કોઈ મકાન તૂટવાના છે, સરકારી ઇમારત તૂટવા કે સરકારી શાળાઓના એવા કોઈ પણ બનાવો બન્યા છે, બધા જ ગુનેગારોને સજાની જોગવાઈ થઈ છે, સજા થઈ છે. હા, પરંતુ કાયદાના કોર્ટના નિયમો છે કે જેથી સજા થાય તો વ્યક્તિ ઉપરની કોર્ટમાં જતો હોય છે, આગળ જતો હોય છે, એ પ્રમાણે કેસ લડતો હોય. પરંતુ જયારે નીચેની કોર્ટમાંથી સજા થાય એટલે સજા પામેલો ગુનેગાર જ કહેવાય. એને કઈ સીધો મારી ના નાખે. એને બી ભારતના કાયદામાં એ બી છે કે તમે એને ઉપર જઈ શકે કે આજે રાહુલ ગાંધીને કઈ સજા થઈ તો નીચેની કોર્ટમાં સજા થઈ એટલે ત્યાંથી પછી પતી ગયું. કેમ તમે હાઈકોર્ટમાં ગયા? ના જવું જોઈએ તમારે. એટલે આ બધી વાતો જે કરી નિશાંતભાઈ તમારી 30 સેકન્ડ નથી ખાધી. વચ્ચે નહીં બોલો નિશાંતભાઈ, વચ્ચે નહીં બોલો. તમારી 30 સેકન્ડ ખાધી વચ્ચે ના બોલો. નિશાંતભાઈ સારા વક્તા છો યાર, સારા સત્તામણ બનો, fine. સારું લાગશે યાર પ્રજાને. શું કરો ઓનેર ખરાબ સાબિત કરો છો તમે યાર. ફાઇન. ઓકે નિશાંતભાઈ અને યજ્ઞેશભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. જનતાએ અપેક્ષા રાખે છે કે જે ટાંકી 30 વર્ષ માટે બની હોય એટલીસ્ટ 25 વર્ષ તો ટકવી જોઈએ. છેલ્લા 5 વર્ષમાં કાગળિયા ફેરવજો, અંદર પાણી ન જવા દેતા, આજુબાજુને કોર્ડન કરજો, લોકોનો જીવ બચી જશે. પણ પ્રજા એવી અપેક્ષા એ શાસનથી રાખે છે, સરકારોથી રાખે છે કે જેટલા પૈસાનું જે કામ હોય એ પૂરેપૂરા પૈસાનું એ કામ થાય. તમે કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા હતા, આજનો સમય છે કરી બતાવવાનું, દેખાડી દેવાનું. આજના એક બીજા વિષય તરફ આગળ વધીશું.